મોસમનો પહેલો વરસાદ, ખુશીની વાત તો છે જ, પરંતુ આ એક બીજી સાઈડ પણ અમે તમને બતાવીએ, જે છે મોગરાવાડી ગરનાળું. આમ તો જો કે કોઈ નવી વાત છે જ નહીં, કારણ કે હર વર્ષે આ જ પરિસ્થિતિમાં ગરનાળું જોવા મળે છે. સવારના વરસાદ પડ્યો, ખૂબ જ સારો એવો વરસાદ હતો, પરંતુ વરસાદ બંધ થયો એને પણ કદાચ 2 થી 3 કલાક થવા આવ્યા છે, છતાં તમે પરિસ્થિતિ જોઈ શકો છો શું હાલત છે. અત્યારે તો વરસાદ બંધ પડી ગયો છે, છતાં આ પરિસ્થિતિ છે. જો વરસાદ અગર ચાલુ હોત તો આ ગરનાળું શું પરિસ્થિતિમાં હોત એ કલ્પના આપ કરી શકો છો. અને વાત એ છે કે હર વર્ષે આ જ પરિસ્થિતિ, આ જ સિચ્યુએશન, આવી રીતે જ કેટલાય લોકો હેરાન થાય છે, છતાં પણ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. પરંતુ હા, એક વાત ચોક્કસ કહીશ કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી છે. ક્યાં થઈ છે અમને નથી ખબર, દેખાતું અમને ક્યાંય જ નથી, કારણ કે અમે તો કેટલા વખતથી અવાજ બૂમો પાડીને કહેતા હતા કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે તો ક્યાં થઈ છે, કારણ કે અમને તો ન દેખાઈ. પરંતુ અહીંયા બહુ સરસ દેખાય છે પ્રી મોન્સૂન એક્ટિવિટી. તમે પણ જોઈ શકો છો કે આ ગરનાળું શું પરિસ્થિતિમાં છે. આવવા જવાવાળા દરેક લોકો અહીંયાથી પરેશાન થઈને જઈ રહ્યા છે. ચાલવું તો પોસિબલ જ નથી, સાઈડમાંથી લોકો ધીમે ધીમે નીકળી રહ્યા છે. અને દર વર્ષનું આ એક જ ચિત્ર. કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આ મોગરાવાડીનો જે રસ્તો છે હર વર્ષે આ જ પરિસ્થિતિમાં હોય છે, શું કહેશો એના માટે? અત્યારે હું લગભગ 45 વર્ષથી મોગરાવાડીમાં રહું છું. બરાબર, નાનો હતો ત્યારે સ્કૂલમાં જતો ત્યારથી હું અહીંયાથી જ જાઉં છું ને અહીંયાથી જ. જે પહેલાંની પરિસ્થિતિ હું જણાવું કે પહેલાં જે પરિસ્થિતિ હતી તો બહુ ખરાબ હતી, પણ એ ધીરે કરીને સુધરતી ગઈ. લગભગ 2 વર્ષ પહેલાંની વાત કરું તો મોગરાની પરિસ્થિતિ આના કરતાં વધારે સારી હતી. જે અત્યારે જે નગરપાલિકાના સભ્યો જે પણ હશે એ લોકોએ જે સ્થિતિ સારી હતી એની જગ્યાએ આ બગડી ગઈ પાછી. મતલબ 2 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં વધારે ખરાબ થઈ ગઈ છે ને હવે તમે એક જ વરસાદ જો, મતલબ જે સવારે અડધો કલાક કે પોણો કલાક જે વરસાદ પડ્યો પરિસ્થિતિ આ છે. અમે એ જ કહેવા માંગે છે કે હજી આ પહેલો વરસાદ છે, વરસાદ બંધ થયો એને પણ કદાચ 2 થી 3 કલાક થઈ ગયા છે, છતાં આ પરિસ્થિતિ છે. અને પહેલી વસ્તુ, તંત્રએ એવું કીધું છે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે. હા ભાઈ, પણ નગરપાલિકા અત્યાર સુધી મેં જોયું છે તે પ્રમાણે નગરપાલિકા કોઈ લગભગ કામ નથી કરતું. અહીંયા મોગરાવાડી વચ્ચે ધ્યાન જ નથી આપતું કે મોગરાવાડી પણ વિસ્તાર છે જે વલસાડ શહેરમાં આવ્યો છે, પણ એના વચ્ચે કોઈ ધ્યાન આપવા નથી આવતું. હવે આટલા માટે અહીંયા આવ્યું છે પરિસ્થિતિ, કોઈ વાર છીપાનું ગરનાળું પણ ભરાઈ જાય તો કોઈ વાર અહીંયાથી પબ્લિક જાય છે કે અહીંયાનું ભરાઈ ગયું તો પેલી પબ્લિક જાય છે, પણ એના પર કોઈ ધ્યાન નથી આપતું. મોટો સવાલ એ છે કે નગરપાલિકા નથી ધ્યાન આપતું કે કોઈ મતલબ કોઈ ધ્યાન જ નથી આપતું મોગરાવાડીમાં.